સુરતના સચિન વિસ્તારમાં ઉધારના સિગારેટ ન આપવાના મુદ્દે એક દુકાનદારને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. સુરતના સચિન વિસ્તારમાં ડિલક્સ સોડા શોપ નામની દુકાન ચલાવતા ફરિયાદી અનિલભાઈ દાસ પોતાની દુકાને હાજર હતા. આ દરમિયાન તેમની પડોશમાં જ શ્રી રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર 24માં દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે ડિલક્સ સોડા શોપ પર પહોંચ્યો હતો. આરોપી અંકિતે અનિલભાઈ પાસે ઉધારમાં સિગરેટની માંગણી કરી હતી. દુકાનદાર અનિલભાઈએ નિયમ મુજબ ઉધારમાં સિગરેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો. સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલભાઈ પર હુમલો કરવાની શરૂઆત કરી. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો અનુસાર આરોપી અંકિતે પહેલા દુકાનની અંદર ઘૂસીને અનિલભાઈને ખેંચીને બહાર લાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ દુકાનની બહાર લાવીને તેણે અનિલભાઈના માથા પર એક પછી એક સખત પ્રહાર કર્યા. અંકિતે કોઈ પણ પ્રકારની દયા રાખ્યા વિના અનિલભાઈને બેફામ માર માર્યો. આ હુમલા દરમિયાન એક વ્યક્તિએ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો અને અનિલભાઈને બચાવવાનો પ્રયાસ કર્યો. આ હુમલાથી અનિલભાઈને ઈજાઓ પહોંચી. બનાવ બાદ દુકાનદાર અનિલભાઈ દાસે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં આરોપી અંકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીના સમયમાં હુમલો કરનાર મુખ્ય આરોપી અંકિતની ધરપકડ કરી લીધી છે. સચિન પોલીસ દ્વારા ધરપકડ બાદ આરોપી અંકિતને પોતાની ભૂલનો અહેસાસ થયો. પોલીસે કાયદાનું ભાન કરાવતા આરોપીએ બંને કાન પકડી ભૂલની કબૂલાત કરી.